Hello everyone, good morning. This is Kiran Bagotra. Welcome to in my channel. In our previous lecture, we discussed about the general classification of these fungi. They are according to the Alox polus. And now we discuss about the species of one fungi is a mucor. So the life history of mucor. First of all, we discuss about the systematic position according to Alox polus. Kingdom fungi. Division Mycota. Subdivision Eumycotina. Class Zygomycetes. Order Mucorales. Family Mucoraceae. And genus Mucor. So the kingdom fungi, they characterize most of these fungi. They have like a chlorophyll. They are the parasitic, also symbiotic and heterotropous, because they have no making of food. Then the division Mycota, their characteristic is the lack chlorophyll and other photosynthetic pigment. It means કે તેની અંદર ક્લોરોફિલ છે એ એબસન્ટ છે, કે જેના લીધે ફોટોસિન્થેસિસ પ્રોસેસ છે એ જોવા મળતી નથી. સેલ વોલ કન્સિસ્ટ ઓફ ધ કાઇટિન એન્ડ ફંગલ સેલ્યુલોઝ, કે એની સેલ વોલ છે એ કાઇટિન અને સેલ્યુલોઝના મટીરિયલની બનેલી છે. ફૂડ રિઝર્વ આર ગ્લાયકોજન એન્ડ ઓઇલ, કે જે ફંજાઈ છે એનું જે વેજીટેટિવ સ્ટ્રક્ચર છે એની અંદર જે સ્ટોરેજ મટીરિયલ છે તે ગ્લાયકોજન અને ઓઇલ સ્વરૂપે હોય છે. એન્ડ ધ સિમ્પલ થેલસ, કે જેનું પ્લાન્ટ બોડીને આપણે થેલસ કહે છે, તે સ્ટ્રક્ચર જનરલી સિમ્પલ સ્ટ્રક્ચર છે. દેન ધ સબ ડિવિઝન ઇન યુમાઇકોટા, યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર ફિલામેન્ટસ વેજીટેટિવ બોડી, કે જો એનું હાઇફી છે એનું જે વેજીટેટિવ બોડી એટલે કે જે મેઇન વેજીટેટિવ થેલસ સ્ટ્રક્ચર કહી શકીએ, કે જે જનરલી ફિલામેન્ટસ કે ફાઇબરસ તંતુ જેવું હોય છે, જે જનરલી યુનિસેલ્યુલર એટલે કે એક સેલનું અથવા તો મલ્ટીસેલ્યુલર કે ઘણા બધા સેલ્સનું બનેલું હોય છે. રીપ્રોડક્શન એસેક્સ્યુઅલી સેક્સ્યુઅલી બાય સ્પોર, કે એની અંદર જે રીપ્રોડક્શન સેક્સ્યુઅલી અથવા તો એસેક્સ્યુઅલી પ્રોસેસ થાય એ સ્પોર સ્વરૂપે થાય છે. ડેફિનેટ સેલ વોલ પ્રેઝન્ટ, કે જેની ફંજાઈ છે આ ક્લાસની ડિવિઝનની અંદર એની સેલ વોલ છે પ્રેઝન્ટ હોય છે. દેન ધ ક્લાસ ઇઝ અ ઝાયગોમાઇસેટ્સ. ધ વેજીટેટિવ બોડી મોસ્ટલી માઇસેલિયમ, કે જેનું વેજીટેટિવ સ્ટ્રક્ચર મેઇન પ્લાન્ટ બોડી છે એ માઇસેલિયમની બનેલી છે. માઇસેલિયમ એટલે કે કોઈ પણ ફર્સ્ટ ઓફ ઓલ હાઇફીનું ફોર્મેશન થશે અને હાઇફી છે તે ફર્ધર મલ્ટીપ્લાય થઈ અને બ્રાન્ચ સ્ટ્રક્ચર ડેવલપ થશે, જેને આપણે માઇસેલિયમ કહીશું. માઇસેલિયમ ઇઝ અ નોન સેપ્ટેટ ઓર અ કોઇનોસાઇટિક. You can see this in this picture. They are the hyphae is generally two types, the septate hyphae and coinocytic hyphae. Generally the hyphae is a single filamentous structure, but in this hyphae the cross wall are present. It means in the between the two nuclei the cross wall are present, કે કોઈ ભી બે કોઈ પણ બે સેલ વોલો છે એની વચ્ચે ન્યુક્લિયાઈ કોઈ પણ બે ન્યુક્લિયાઈ છે એની વચ્ચે સેલ વોલ પ્રેઝન્ટ હોય તો એને આપણે સેપ્ટેટ હાઇફી કહીએ. એને વિધાઉટ સેલ વોલ એટલે કે તમે ફિગર બીમાં જોઈ શકો છો કે જે એની અંદર ન્યુક્લિયાઈ છે એની વચ્ચે ક્યાંય સેલ વોલ પ્રેઝન્ટ નથી, તો એને આપણે શું કહી શકીએ? કોઇનોસાઇટિક હાઇફી, કે જેને નોન સેપ્ટેટ હાઇફી પણ કહી શકાય છે. તો જે ક્લાસ ઝાયગોમાઇસેટ છે એની અંદર જે બધી ફંજાઈ છે એ કોઇનોસાઇટિક ટાઈપની ફંજાઈ છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ અ ગેમેટેન્જિયલ કોપ્યુલેશન, કે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે તે ગેમેટેન્જિયલ કોપ્યુલેશન એટલે કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટનું ફ્યુઝન થાય છે. એપ્લાનોસ્પોર ઇઝ અ પ્રેઝન્ટ, કે જ્યારે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય અને સ્પોરનું ફોર્મેશન થાય એમાં જે સ્પોર ફોર્મેશન થાય છે એ સ્પોરને એપ્લાનોસ્પોર કહેવાય. Then the order is a Mucorales. Asexual reproduction means by eplanospore, કે asexual reproduction જે સ્પોરથી થાય છે એને એપ્લાનોસ્પોર કહેવાય. Sexual reproduction is a એપ્લાનોગેમેટિક. પરફેક્ટ સ્પોર આર ઝાયગોસ્પોર, કે એની અંદર જે પરફેક્ટ સ્પોરનું ફોર્મેશન થાય છે એ સ્પોર છે ઝાયગોસ્પોર. એટલે કે એપ્લાનોસ્પોર અને ઝાયગોસ્પોર બે જોવા મળે છે. ફેમિલી મ્યુકોરેસી. સ્પોરેન્જિયા ક્લેમાઇડોસ્પોર ઓર ઝાયગોસ્પોર નોટ એન્ક્લોઝ ઇન અ સ્પોરોકાર્પ. Generally we discuss about in previous lecture કે કોઈ બી ઘણા બધા સ્પોરનું ફોર્મેશન થાય અને એક ફ્રૂટિંગ બોડીનું ફોર્મેશન જે કરે છે, કે જે એક ગ્લોબ્યુલર સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરે કે જેને આપણે ફ્રૂટિંગ બોડી કહેતા, કે એની અંદર સ્પોર છે એ ફોર્મેશન થયેલા છે. પણ અહીં જે મ્યુકોરેસી ફેમિલી અંદર જે
ફંજાઈ આવે છે એની અંદર ફ્રૂટિંગ બોડી પ્રેઝન્ટ નથી, એટલે કે જનરલી સ્પોરેન્જિયોસ્પોર, ક્લેમાઇડોસ્પોર અને ઝૂસ્પોર છે એ સિંગલ સ્ટ્રક્ચર છે. કોલ્યુમિનેટ મલ્ટીસ્પોરેડ સ્પોરેન્જિયા ઓનલી, કે ફર્સ્ટ ઓફ ઓલ હાઇફીમાંથી જે ઇરેક્ટ સ્ટ્રક્ચરનું ફોર્મેશન થાય છે જેને આપણે કોલ્યુમિલા કહીશું, કે જેની અંદર સ્પોરેન્જિયાનું ફોર્મેશન થશે. સ્પોરેન્જિયા વોલ થીન, કે સ્પોરેન્જિયા છે એની વોલ છે એકદમ પતલી હશે. ધેન ધ જીનસ ઇઝ અ મ્યુકોર, કે ધ સ્ટોલન એન્ડ ધ રાઇઝોઇડ આર એબસન્ટ, કે જનરલી આ ફંજાઈ, આ ક્લાસની ફંજાઈ છે એની અંદર રાઇઝોઇડ છે એ એબસન્ટ છે. સ્પોરેન્જિયા વિધાઉટ એપોફાઇસિસ, કે જે જનરલી સ્પોરેન્જિયા છે એ સિંગલ લેયરનું બનેલું છે. સ્પોરેન્જિયોસ્પોર અરાઇઝિંગ સિંગલી ફ્રોમ ધ માઇસેલિયમ ઇરેક્ટ સિમ્પલ એન્ડ branches, કે સ્પોરેન્જિયોસ્પોર or columella point, they are the same, they are arise from this mycelium and they are made up of single simple branches. heterothelic or homothelic, કે જનરલી જે માઇસેલિયમ છે કાં તો એનું સેમ સ્ટ્રક્ચર છે અથવા તો ડિફરન્ટ સ્ટ્રક્ચર જોવા મળે છે. એપ્લાનોસ્પોર ઇઝ અ સ્ફેરિકલ, ગ્લોબસ એન્ડ ઇલિપ્સોડિયલ, કે જો એપ્લાનોસ્પોરનું સ્ટ્રક્ચર છે એ જનરલી સ્ફેરિકલ, ગ્લોબ્યુલસ અથવા તો ઇલિપ્ટિકલ, કે એક શેપ જેવું સ્ટ્રક્ચર જોવા મળે છે. સો they are the characteristic of this. The genus is a mucor and the systematic position is according to the allox and position. Then we discuss about the distribution and habitat. Mucor was the first discovered by Micheli in the 1729, કે મ્યુકર ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કવર્ડ કર્યું તે સાયન્ટિસ્ટનું નામ હતું મિચેલી, જેને 1729માં ડિસ્કવર્ડ કરેલી છે. મ્યુકર ધ most common member of the Mucoraceae has a more than 100 species. 17 species of Mucor are found in India, કે જનરલી મ્યુકોર છે એ મ્યુકોરેસી ફેમિલીનું એક જ મેમ્બર છે અને તેની અંદર સૌથી વધારે સ્પીસીસ જોવા મળે છે. અને આ સૌથી વધારે સ્પીસીસની અંદરથી આપણે વાત કરીએ તો જે 17 સ્પીસીસ છે એ આપણે ઇન્ડિયાની અંદર જોવા મળે છે. They are commonly known as the pin mode or બ્લેક મોડ, કે જનરલી જે મ્યુકર છે એનો કોમન નેમ છે એ પિન મોડ અને બ્લેક મોડ છે. ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર એક્ઝામ ઇન અ શોર્ટ ક્વેશ્ચન, કે વિચ ફંજાઈ have a commonly name is a pin mode or black mode. So the answer is a mucor. Most of the species of mucor are a saprophyte on a variety of material including a food stuff, કે મોસ્ટ ઓફ જે મ્યુકરની સ્પીસીસ છે એ બધી સેપ્રોફાઇટ ફંજાઈ છે ઓન અ વેરાયટી ઓફ ઇન્ક્લુડ ફૂડ સ્ટફ, કે જે કોઈ પણ બીજા ઉપર છે એ પોતાના ખોરાક માટે બીજા ઉપર છે એ ડિપેન્ડ રાખે છે. જેમ કે પોતાની અંદર ક્લોરોફિલ છે એ પ્રેઝન્ટ નથી એટલે પોતે ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે એ નહીં કરી શકે. ઇન અ ડેમ્પ કન્ડિશન they spoil organic materials such as the bread, jam, jelly, overripe fruit, syrup, etc. and some species of mucor are a coprophilous and the few are strictly terrestrial, કે ઘણી બધી સ્પીસીસ છે એ આપણને ડેમ્પ એટલે કે કાદવ કીચડવાળી જગ્યાએ અથવા તો સ્પોઇલ ઓર્ગેનિક મટીરિયલ, કે જ્યાં ઓર્ગેનિક બધું મટીરિયલ છે એકદમ કોહવાઈ ગયેલું એની ઉપર જોવા મળે છે. એ ઉપરાંત બ્રેડ છે, જામ છે, જેલી છે, કોઈ પણ ફ્રૂટ છે કે જે પાકી ગયા હોય તેની ઉપર મોસ્ટ ઓફ ઓલ જોવા મળે છે. અને એક ફંજાઈની મ્યુકરની સ્પીસીસ છે કોપ્રોફિલસ, કે જે સ્પીસીસ છે એ ડંગ ઇનહેબિટાટ, કે ત્યાં મોસ્ટ ઓફ એ જોવા મળે છે અને જનરલી એ ટેરેસ્ટ્રિયલ એટલે કે જમીન પર રહેનારી સ્પીસીસ છે. મ્યુકર મ્યુસેડો એનો મ્યુકર રેસિમોક્યુસ આર કોમન ઇન એર કન્ટામિનેશન, કે હવાની અંદર જે ફંજાઈ રહેલી હોય છે તે મોસ્ટ ઓફ ઓલ બે ટાઈપની છે, મ્યુકર મ્યુસેડો અને મ્યુકર રેસિમોસ. Mucor can be grown in a laboratory by placing bread slide in a moist chamber at the room temperature, કે જનરલી મ્યુકર છે ને આપણે કોઈ પણ લેબોરેટરીની અંદર પણ ગ્રો કરી શકીએ છીએ. કેવી રીતે કહે તો કે જનરલી લેબોરેટરી છે એની અંદર રૂમ ટેમ્પરેચરે કે જ્યાં થોડુંક મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોય ત્યાં આપણે શું કરવાનું છે કે કોઈ પણ બે બ્રેડ છે બરાબર, એને એકદમ બે બ્રેડને એકબીજા સાથે એટેચ કરી એક ઉપર એક પ્રેસ રાખી અને એને થોડાક દિવસ માટે કે જ્યાં મોઇશ્ચર વધારે હોય ત્યાં રાખી દેવામાં આવે છે, કે જેની અંદર ફંગસ છે એનું ફોર્મેશન થશે. ધ ફંગસ અપિયર ઇન ધ ફોર્મ ઓફ ધ વ્હાઇટ કોલોની ઓર હુલી ગ્રોથ વિધિન ધ 2 થી 3 days, કે 2 થી 3 દિવસ પછી જે બે સ્લાઇડ હોય બ્રેડની સ્લાઇડ છે એને ઓપન કરશું તો એની અંદર વ્હાઇટ કલરની અને ગ્રોથ થયેલું થોડુંક વ્હાઇટ ફંગસ આપણને જોવા મળશે, કે જે મ્યુકર છે એનું ફોર્મેશન થયેલું હોય છે.
Species of mucor are known to causes of mucormycosis like the lungs, brain and etc. કે જે મ્યુકરની આ સ્પીસીસ છે કે જે અમુક સ્પીસીસ છે બરાબર એ પોઈઝનસ હોય, અમુક છે એ એડિબલ હોય. તો જે પોઈઝનસ સ્પીસીસ છે કે જેનાથી જે ડિઝીઝ જોવા મળે છે એ ડિઝીઝનું નામ છે મ્યુકોરોમાઇસિસ કે જે લંગ અને બ્રેઇનની અંદર ડિઝીઝ ફોર્મેશન કરે છે, વિચ મે બી કોઝ ઇવન ડેથ ઓફ ધ ઓર્ગેનિઝમ કે જેના લીધે ઓર્ગેનિઝમ છે એનું ડેથ પણ થઈ શકે છે. સો દે આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ દે આર ધ ડિસ્ટ્રીબ્યુટેશન એન્ડ ધ હેબિટાટ ઓફ ધીસ મ્યુકર. દેન વી ડિસ્કસ અબાઉટ ધ વેજીટેટિવ સ્ટ્રક્ચર એટલે કે કોઈ પણ ફંજાઈ છે, ધારો કે એક મ્યુકર, તો મ્યુકરનું વેજીટેટિવ સ્ટ્રક્ચર કેવું હશે તેની આપણે વાત કરીશું. ધ મ્યુકર ઇઝ અ હેપ્લોઇડ પ્લાન્ટ કે જનરલી મ્યુકરનું જે વેજીટેટિવ સ્ટ્રક્ચર છે એ હાફ એન ક્રોમોઝોમમાં છે, હેપ્લોઇડ્સ પ્લાન્ટ છે. Then the thallus of mucor consists of the highly branched coarse coinocytic mycelium which form the white ગ્રે બ્રાઉનિશ કોટની ગ્રોથ ઓન ધ સબસ્ટ્રેટમ કે જનરલી પ્લાન્ટ બોડીને આપણે થેલસ કહીશું કે જે મ્યુકરનું થેલસ છે એ હાઈલી બ્રાન્ચ છે. યુ કેન સી ધીસ ધેર ઇઝ અ પિક્ચર ઓફ ધીસ કે ઇન ધીસ ધ યુ શો ધે આર ધ બ્રાન્ચ સ્ટ્રક્ચર. ધેન ધ કોર્સ કોઇનોસાઇટિક માઇસેલિયમ કે કોઇનોસાઇટિક માઇસેલિયમ એટલે શું થશે કે કોઈ પણ બે ન્યુક્લિયસ છે એની વચ્ચે ક્રોસ વોલ પ્રેઝન્ટ નહીં હોય. યુ કેન સી ધીસ ઇન ધીસ બોથ ધીસ પિક્ચર કે ઇન ધીસ સેલ વોલ ધ ઓનલી ન્યુક્લિયર આર પ્રેઝન્ટ, નોટ ધ બિટવીન ધ સેલ વોલ આર પ્રેઝન્ટ. અને જનરલી જેનો કલર છે વ્હાઇટ ગ્રે અથવા તો બ્રાઉની કલરનો હોય છે. ધે આર ગ્રો ઓન ધીસ સબસ્ટ્રેટમ કે કોઈ પણ આધાર ઉપર છે જેની ઉપર ગ્રો થશે. આ છે એ સબસ્ટ્રેટમ છે કે જેની ઉપર છે એ મ્યુકરનો ગ્રોથ થશે. ધ બ્રાન્ચ ઓફ ધીસ માઇસિલિયમ આર યુઝ્યુઅલી ટેપરિંગ ટુ ફાઇન પોઇન્ટ્સ. The prostrate hyphae serve the function of absorption. Young hyphae are without septa but they are appear in the older hyphae. કે જનરલી જે માઇસેલિયમની બ્રાન્ચ છે એનો જે પોઈન્ટ્સ આગળનો જે પોર્શન હશે એ ફાઇન પોઈન્ટ્સ એટલે એકદમ પોઈન્ટ લાઇક સ્ટ્રક્ચર હશે અને ટેપરિંગ હશે. શું કામે તો કે જનરલી હાઇફી છે એની અંદર ક્લોરોફિલ હોવાનું નથી, એટલા માટે તે પોતાના ફૂડ માટે બીજા ઉપર ડિપેન્ડન્ટ રાખશે કે જેથી તેનો એક સાઈડનો પોઈન્ટ છે, એક સાઈડનો ભાગ છે એ પોઈન્ટેડ હશે કે જે ટેપરિંગ એટલે કે કોઈ પણ સબસ્ટ્રેટમ છે એની અંદર સુધી પહોંચાડી શકશે. અને જે હાઇફી છે એ પ્રોસ્ટ્રેટ એટલે કે જે જમીન ઉપર પેથરાયેલી હોય છે આવી રીતે એને આપણે પ્રોસ્ટ્રેટ હાઇફી કહીએ કે એનું ફંક્શન શું છે તો કે કોઈ પણ નીચે સબસ્ટ્રેટમ છે એના ઉપરથી એટલે કે આધાર ઉપરથી ફૂડ એબ્ઝોર્બ કરવાનું. જ્યારે હાઇફી છે એ યંગ છે ત્યારે એની અંદર સેપ્ટા એટલે કે ક્રોસવોલ પ્રેઝન્ટ નથી, દે આર વિધાઉટ સેપ્ટા બટ દે આર અપિયર ઇન ધ ઓલ્ડર હાઇફી કે જ્યારે ઓલ્ડ હાઇફી થઈ જશે ત્યારે એની અંદર સેપ્ટા છે એ આપણને જોવા મળશે. ઇન anaerobic liquid culture, especially in the presence of carbon dioxide, the hyphae break to form a yeast-like body. This state of this fungus is referred to as the torula condition, and if oxygen is made available, it reverts to filament state. કે જ્યારે આપણે એનએરોબિક લિક્વિડ કલ્ચર એટલે કે એનએરોબિક કન્ડિશનની વાત કરીએ કે જેની અંદર શું હોય કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રેઝન્ટ હશે કે કાર્બન ડાયોક્સાઇડ પ્રેઝન્ટ હોય તો એના લીધે શું થશે કે હાઇફી છે એ નાના નાના ટુકડામાં ડિવાઈડ થઈ જશે કે જો ઈસ્ટ જેવું સ્ટ્રક્ચર હોય એવું નાનું નાનું બોડીમાં ડિવાઈડ થઈ જશે કે જે પરિસ્થિતિ છે એને આપણે શું કહેશું ટોરીલા કન્ડિશન. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ 1 માર્ક ક્વેશ્ચન ઇન યોર એક્ઝામ. એટલે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પ્રેઝન્ટ હોય તો ત્યારે હાઇફી છે એ નાના નાના ટુકડા બની જશે તો તેને આપણે ટોરુલા કન્ડિશન કીધું. બટ એ કન્ડિશનમાં જ્યારે એને પાછો ઓક્સિજન મળશે તો ફર્ધર શું થશે કે રિવર્ટ કન્ડિશન થાય અને એ ફ્રેગમેન્ટ છે નાના નાના એકબીજા જોડાય અને ફરીથી આખી જે હાઇફી છે એવું સેમ સ્ટ્રક્ચર છે એને ફોર્મેશન કરશે. The hyphae consists of the cell wall, plasma membrane and protoplasm. કે જનરલી હાઇફી છે એનું સ્ટ્રક્ચર યુ કેન સી ધીસ ઇન ધીસ પિક્ચર કે જનરલી હાઇફી છે એની ફરતે હાઇફોલ વોલ પ્રેઝન્ટ છે જેની અંદર સાઇટોપ્લાઝમ એટલે પ્રોટોપ્લાઝમ પ્રેઝન્ટ છે, ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ છે, વેક્યુલ્સ પ્રેઝન્ટ છે કે બધી ઓર્ગેનિઝ પ્રેઝન્ટ છે અને સ્ટોરેજ મટીરિયલ તરીકે ગ્લાયકોઝન અને ઓઇલ ડ્રોપ પ્રેઝન્ટ છે કે જેની અંદર સેલ વોલ પછી જે મેમ્બ્રેન હશે એને આપણે પ્લાઝમા મેમ્બ્રેન કહેશું અને પ્રોટોપ્લાઝ કે અંદર જે બધું સાઇટોપ્લાઝમ સ્ટ્રક્ચર આવેલું હશે એ પ્રેઝન્ટ છે. સમટાઈમ ઓફ ધી હાઇફી પેનેટ્રેટ ઇન્ટુ સબસ્ટેમ, રાઇઝોઇડ આર એબસન્ટ કે અમુક ટાઈમે શું થશે કે હાઇફી પેનેટ્રેટ એટલે કે ઇન્ટુ સબસ્ટેટમ એટલે કે કોઈ પણ આધાર છે એની અંદર પેનેટ્રેટ એટલે કે ઘૂસી જશે કે જેની અંદર રાઇઝોઇડ છે એ તો એબસન્ટ છે. સેલ મેમ્બ્રેન એન્ક્લોઝિંગ ધ પ્રોટોપ્લાઝમ કે સેલ મેમ્બ્રેન છે એ કોની સાથે ક્લોઝલી છે તો કે પ્રોટોપ્લાઝમ સાથે.
સાયટોપ્લાઝમ ઇઝ અ ગ્રેન્યુલર એન્ડ કન્ટેન ધ ન્યુમેરસ વેક્યુલ ઓફ સ્મોલ સાઇઝ, કે સાયટોપ્લાઝમ છે એ દાણાદાર સ્ટ્રક્ચર જેવું જોવા મળે છે અને જેની અંદર સ્મોલ સાઇઝની વેક્યુલ્સ છે એ પ્રેઝન્ટ છે. ધ વોલ ઓફ હાઇફી ઇઝ મેડ અપ ઓફ કાઇટિન, કે હાઇફીની જે વોલ છે એ કાઇટિનની બનેલી છે. અને ધ રિઝર્વ ઓફ ફૂડ મટીરિયલ ઇન ધ ફોર્મ ઓફ ધ ગ્લાયકોઝન એન્ડ ઓઇલ ડ્રોપ, કે એનું જે અંદર સ્ટોરેજ મટીરિયલ છે એ ગ્લાયકોઝન અને ઓઇલ ડ્રોપનું બનેલું છે. સો ધીસ ઇઝ અ vegetative structure of this mucor, કે generally the body is a haploid structure, and in this the hyphae are present. In this they are thallus structure or the mycelium, they are a branch structure and coinocytic mycelium. They are generally a prostrate like structure, so they are the absorption of this function. And in this aerobic condition the hyphae break down into small part and the like a bead like structure, they known as the torula condition. And if the oxygen is required, then they are the revert condition and the hyphae are formation. And the hyphae consist of the cell wall, plasma membrane and protoplasm, and they also contain a cytoplasm with the numerous vacuole in size. And the cell wall is a made up of chitin, and the reserve of food material are glycogen and oil drop. Then we discuss about the reproduction. Generally the mucor reproduces by two types, the asexual reproduction and sexual reproduction, but in some the vegetative reproduction also present. So in this vegetative reproduction they have a one method is a by fragmentation. The mechanical injury may break the vegetative mycelium into small fragment. In each fragment grow into new mycelium, કે અમુક કોઈ પણ મિકેનિકલી ઇન્જરીને લીધે શું થશે કે વેજીટેટિવ માઇસેલિયમ એટલે કે માઇસેલિયમ છે એના સ્મોલ ટુકડામાં ડિવાઈડ થઈ જશે, પણ જ્યારે ફર્ધર એને કન્ડિશન રિક્વાયર્ડ એટલે કે ફેવરેબલ કન્ડિશન મળશે ત્યારે ફર્ધર એક ફ્રેગમેન્ટમાં છે એમાંથી નવું થેલસ સ્ટ્રક્ચરનું ફોર્મેશન થશે. સો ધીસ ઇઝ અ પ્રોસેસ ઓફ ધીસ ફ્રેગમેન્ટેશન. Then we discuss about the asexual reproduction. Asexual reproduction in this generally three type of spore, the chlamydospore, oidia and aplanospore. In these these spore, the aplanospore are most important for your examination. First is a by chlamydospore. These are formed under the unfavorable condition. Each segment secrete a thick wall and assume a round shape. These are called the chlamydospore. કે જનરલી જે આ સ્પોર એ ક્લેમાઇડોસ્પોરનું ફોર્મેશન છે એ અનફેવરેબલ કન્ડિશનમાં થશે, કે ત્યારે શું થશે કે કોઈ પણ સિગમેન્ટ હશે એટલે કે કોઈ પણ હાઇફી જે સ્ટ્રક્ચર છે એનો કોઈ પણ એક પાર્ટ હશે એની અંદર શું થશે સિક્રેટ અ થીક વોલ, કે તમે જેવી રીતે ફિગરમાં જોઈ શકો એમ કે એની ફરતે કોઈ પણ સિક્રેશન થશે કે જેના લીધે શું થશે કે રાઉન્ડ શેપનું ફોર્મેશન થશે. તો એ જે એક સ્પોર છે આપણે એને શું કહેશું ક્લેમાઇડોસ્પોર. એટ ધ ટાઈમ ઓફ ક્લેમાઇડોસ્પોર ફોર્મેશન ધ મેચ્યોર માઇસેલિયમ બીકમ સેપ્ટેડ ઇન ધ પ્રોટોપ્લાસ્ટ ઓફ ઇચ સેલ ફ્રોમ ધ રાઉન્ડેડ ધ થિક સેલ સ્પોર, કે જ્યારે ક્લેમાઇડોસ્પોર છે એનું ફોર્મેશન થશે કે ત્યારે જનરલી આ બધી હાઇસેલિયમ છે એક મેચ્યોર થઈ જશે અને એની અંદર સેપ્ટેડ એટલે કે ક્રોસ વોલ જોવા મળશે, કે જેના લીધે બે સ્પોર છે એ અલગ અલગ થઈ જશે, કે જેમાં પ્રોટોપ્લાસ્ટ પ્રેઝન્ટ હશે. જે સ્પોર છે એને આપણે ક્લેમાઇડોસ્પોર કહીએ. તો કે યુ કેન સી ધીસ દે આર ધ ફોર્મેશન ઓફ ધીસ ક્લેમાઇડોસ્પોર, કે દે આર ધ ફોર્મેશન અંડર ધ unfavorable condition. They can survive in unfavorable condition and germinate to form a mycelium when the condition become favorable. Generally, the spore are formation in unfavorable condition, then they secretion a thick wall, they formation a globular structure, they known as the chlamydospore. They also contain of the protoplast material, but after when the condition is favorable, then they are a germinate of the spore, એટલે કે સ્પોરનું જર્મિનેશન થાય એમાંથી નવું માઇસેલિયમનું સ્ટ્રક્ચરનું ફોર્મેશન થશે. Then the second type is a oidia. You can see this in picture. The formation of this oidia, the mycelium of mucor racemocus, sometimes from a thin wall bead-like structure, they call the oidia. કે જેવી રીતે ક્લેમાઇડોસ્પોરનું ફોર્મેશન થાય છે એવી જ રીતે ઓએડિયાનું ફોર્મેશન થાય છે કે બીડ લાઇક સ્ટ્રક્ચર છે એનું ફોર્મેશન થાય છે. તો ઓએડિયા સ્પોરનું ફોર્મેશન છે મ્યુકર રેસિમો સ્પીસીસમાં જોવા મળે છે. તે સેપરેટ ફ્રોમ વન અનધર એન્ડ ઇન્ક્રીઝ ધ નંબર બાય બડિંગ લાઇક અ ઇઝ, કે જેવી રીતે બડિંગની પ્રોસેસમાં એના જેવા જ સેમ સ્ટ્રક્ચરનું ફોર્મેશન થાય છે, સેલ ડિવિઝન થયા વિના સેલ સ્ટ્રક્ચરનું ફોર્મેશન થાય છે, તો એવી જ રીતે અહીંયા ઓએડિયામાં પણ સેમ સ્ટ્રક્ચરનું ફોર્મેશન થાય અને ઇન્ક્રીઝિંગ ઓફ નંબર, કેટલા બધા સ્પોર છે એનું ફોર્મેશન ઇન્ક્રીઝ થવા માંડે. તો સો દે ઇઝ અ ટાઈપ ઓફ ધીસ ઓઇડિયા. સો ઇન ધીસ લેક્ચર વી ડિસ્કસ અબાઉટ
the systematic position of this mucor they are according to Alex and Polius. Then we discuss about the distribution and habitat के most probably they are the grow in the moist condition. Then we discuss about the vegetative structure के thallus they are the main vegetative structure. They are made up of this first of all hyphae, then hyphae converted into mycelium, and mycelium also contain the cell wall, plasma membrane and the many organelles. After the conclusion we discuss about the reproduction. In this reproduction we discuss about the vegetative reproduction in this fragmentation type, and this asexual reproduction we discuss about the chlamydospore and oidia. And the third one is most important part is the bisporingiaspore or bioaplanospore. This portion we discuss about in our next lecture. Thank you.